છોટાઉદેપુર કવાંટ રોડ બનાવવામાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। ભાજપ નેતા પિન્ટુ રાઠવાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડના કામોમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। હલકી ગુણવત્તાવાળી રોડની કામગીરી સામે પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। છોટાઉદેપુરથી કવાંટને જોડતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયામાં આક્ષેપો થયા છે। ભાજપ નેતા પિન્ટુ રાઠવાએ ભ્રષ્ટાચારની પોલ ખોલતા રોડની રૂબરૂ મુલાકાત લઈને રોડની કામગીરીની નોંધ લીધી છે। કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ રોડની હલકી કક્ષાની કામગીરીનો વિરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું કે વારંવાર રજૂઆત છતાં પણ રોડના કામમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દોડતું નથી થયું। તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ રોડની હલકી કક્ષાની કામગીરીનો સખત વિરોધ પણ નોંધાવ્યો છે અને આ રોડની મુલાકાત પણ રૂબરૂ કરાવી હતી અને એમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે।